સાબરકાંઠા જિલ્લાથી મહત્વના સમાચાર આવી રહ્યા છે ત્યારે જોઈએ સાબરકાંઠા જિલ્લાના વડાલીનો બનાવ। વડાલીમાં બે જૂથ વચ્ચે ધીંગાણું સર્જાયું હતું। 6 થી વધુ ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા હતા। 9 થી વધુ લોકો ઘાયલ થયા છે। મકાનના બારીબારણા સહિત 5 થી વધુ વાહનોને પણ નુકસાન થયું હોવાના અહેવાલ સામે આવ્યા છે। સગીર વયની યુવતી સાથે લગ્નનો મામલા બાબતે ધીંગાણું સર્જાયું હતું। બે સમાજ વચ્ચે ધીંગાણું સર્જાયું છે। 7 થી 9 લોકો ઘાયલ થયા છે। સામસામે પથ્થરમારો થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી છે। હાલમાં પરિસ્થિતિ કાબૂમાં છે, જોકે જિલ્લાની પોલીસ ખડકી દેવાઈ છે। ખાસ વાત કરવામાં આવે તો સાબરકાંઠા જિલ્લાના વડાલીની ઘટના સામે આવી છે। આપ જોઈ રહ્યા છો કે મારુતિ કાર પર પથ્થરમારો કરવામાં આવેલો છે અને કારના કાચ તોડવામાં આવ્યા છે। મકાનની બારીઓના કાચ પણ તોડવામાં આવ્યા છે। સામસામે પથ્થરમારો થતાં નુકસાન થયું હોવાની ઘટના સામે આવી છે। ત્યારે સાબરકાંઠાના વડાલીમાં બે જૂથ વચ્ચે ધીંગાણું સર્જાયું હતું। 6 થી વધુ ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા હતા। 9 થી વધુ લોકો ઘાયલ થયા છે। મકાનના બારીબારણા સહિત 5 થી વધુ વાહનોને નુકસાન થયાનું જાણવા મળી રહ્યું છે। સગીર વયની યુવતી સાથે લગ્નનો મામલો સામે આવ્યો છે। બે સમાજ વચ્ચે ધીંગાણું સર્જાયું હતું। 7 થી 9 લોકો ઘાયલ થયા છે। સામસામે પથ્થરમારો થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને ઘટના સ્થળે પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે। હાલમાં જોકે પરિસ્થિતિ કાબૂમાં છે, જિલ્લાની પોલીસ ખડકી દેવાઈ છે। આવનારા સમયમાં ફરી હંગામો પણ સર્જાઈ શકવાની શક્યતાઓ સેવાઈ રહી છે। ત્યારે સમગ્ર વિસ્તારમાં તંગદિલી ભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે। જિલ્લા એસઓજી, એલસીબી સહિત પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો છે। હાલ પરિસ્થિતિ કાબૂમાં છે। સાબરકાંઠા જિલ્લાના વડાલીની ઘટના સામે આવી છે। આપ જોઈ રહ્યા છો કે 9 થી વધુ લોકો ઘાયલ થયા છે। મકાનના બારીબારણા સહિત 5 થી વધુ વાહનોને પણ નુકસાન થયું હોવાના અહેવાલ